હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો સવારમાં પાણી છાંટીને આવી ગયું છું. તો પાણી છાંટી દીધું છે. હમણાં જીસીબી વાળો આવે છે, તો અહીંયા પુરાણ કરવાનું છે. આટલું પુરાણ આવે છે એટલે તો ક્યારે આવે ખબર નહીં, નીકળી ગયો છે. તો બસી મરી ગઈ છે, આજે ગોયણી છે. તો હું નથી જવાની, કેમ કે અહીંયા જીસીબી વાળો આવે છે એટલે રહેવું પડે. ટ્રેક્ટર આવે છે કે માટી નાખાવી, 3 ટ્રેક્ટરો આવે છે અને એક જીસીબી વાળો આવે છે. તો હું સુધારું છું ભીંડા, પછી સુધારવા ના મળે. એ લોકો આવે, આમ લાવો તેમ લાવો, પાણી આપો, ચા બનાવો, એટલે પહેલાં ભીંડા સુધારી મૂકી દો, પછી જમવા બનાવો. તો સુરબીન પપ્પા આવે છે અમદાવાદથી, ક્યારે આવી રહે ખબર નહીં. તો હું ભીંડા સુધારું છું, બ્લોકમાં બની રહેજો. બહુ બધું કામ છે, પાણી છાંટીને પગ રહી જાય છે. સવારના 6 વાગ્યાના ગઈ હતી, 8 વાગે આવી, તો પગને તો સોજાઈ જાય છે. 2 કલાક ધારું ઊભું રહેવાનું, એટલે બહુ જબરજસ્ત વાત છે. છેક આમથી ચાટતી જાઉં, ગોળ ગોળ ફરી જવું એમ, એટલે વાર લાગે. 2 કલાક પૂરા થાય, ઉપર બી થઈ જાય. થોડું વધારે સાટું ને તો 2.5 કલાક તો ખરા જ, બીજી વાર ફેરવવું હોય તો ગાઈડ બ્લોકમાં બની રહેજો. ગાઈડ જમા સવારમાં જીસીબી આવી ગયું છે, અને ટ્રેક્ટર અને કડિયા બી આવી ગયા. ધમધોકાટ કામ ચાલુ થઈ ગયું છે. તો અહીંયા લઈ માટી ઠાલવ છે. તો માટે અહીંયા લાવીને ઢગલો વાળે છે. અહીંથી પછી જીસીબી અંદર નાખશે. ત્યાં મોટું ખાજું થઈ ગયું છે. માટીને પહેલાં બી ત્યાં ઉપરથી લાવ્યા હતા, છેક ત્યાં ઉપેલું ઘર દેખા ત્યાંથી લાવ્યા હતા. હવે અહીં નજીકથી લાવીએ. તો 3 ટ્રેક્ટર આવે છે, વારા ભરાય છે, વારા આવે છે. એકદમ ઠંડો પથ્થર છે આ માટી, છે ને એકદમ ઠંડી માટી, ચમકતી માટી છે. આ બી ચમકતી છે, તડકામાં બહુ ચમકે. અમુક ટાઈમે ખબર પડે, અમુક ટાઈમે નહીં ખબર પડતી, ના તો બહુ ચમકે છે. આ બાજુ મિસ્ત્રીનું કામ ચાલુ છે, આ બાજુ પુરાણનું. નખાઈ ગઈ છે, જો તો અંદર આવી ગઈ છે. હવે છે ને લેવલ કરે છે, કેટલી પછી નાખવી પડે, કેટલી ના નાખવી પડે. અંદર હવે લેવલ ઢગલો વાળી દીધી છે માટી. આખું જીસીબી અંદર આવી જાય છે, ટ્રેક્ટર બી આવી જાય છે અંદર. એટલું ડામર સાહેબ તો મોટું આગનું રાખ્યું છે. ગાય 7નો સમય થઈ ગયો છે, 9 વાગ્યા છે. હમણાં નહીં રહ્યું છું, 7 વાગે ટ્રેક્ટર બંધ થયું. તો કપડાં ધોયા, હમણાં નાહી. તો બધા ટ્રેક્ટરો તો જતા રહેતા 2 વાગે, 2:30 વાગે. અને પછી પુરાણનું કામ હમણાં 7 વાગે પૂરું થયું. તો હમણાં ફ્રી થઈશું. તો હવે જમવા બનાવવા નથી. દિવસે તો દાળ ભાત શાક રોટલી બનાવી હતી, એટલે તો એકદમ થાકી ગયેલા છે બહુ જ. એટલે તો હમણાં છે ને દાળ પડી છે ને ભાત રોટલી પડી છે. દાળ ભાત તો એક મહેમાન છે એ અને સુબી બંને ખાઈ ગયા, એટલે રોટલી ને દાળ બહુ બધું પડ્યું છે, તો હવે બનાવવાનું નથી. તો આ પુરાણ સવારમાં લઈશ તો પૂરું પૂરાઈ ગયું છે. જેટલું સણતર કર્યું હતું એટલું બધું પૂરાઈ ગયું છે. તો પાઇપો ગોઠવાય છે પાણી નાખવા માટે. તો આખો દિવસ ઊભા હતા, એટલે થાકી ગયા હતા, પગને પગ રહી ગયા છે. સવારનું 9:30 વાગ્યાનું જીસીબી આવ્યું હતું, ત્યારના ઊભે પગે તો એવા થાકી ગયા હતા ને જોરદાર. તો સુરબીન પપ્પા તો જતા રહ્યા હમણાં 7 વાગે અમદાવાદ. આર્યન એકલો હતો, એટલે અમે તો એક મારા ભાઈનો છોકરો બોલાવ્યો છે, મારા કાકાનો છોકરાનો છોકરો, એટલે ભત્રીજો મારે. તો પાણી છાંટીને થાકી જવાય છે મને, એટલે થોડી હેલ્પ કરવા લાગે સવારમાં. તો સવારમાં મોટર ચાલુ કરે ત્યારે સુરભીભાઈ ઘરમાં પાણી ભરે,
એમ હોય એટલે પછી ડાયરેક્ટ પાણી આવે એટલે ટાંકાવાળું નથી પીતા એટલે પછી આ મને પાણી છાંટવા લાગે ને 2-2.5 કલાક થાય છે પાણી છાંટતા એટલે આ બોલાવે છે અમને પાણી છાંટવા માટે. તો 2 જણ થઈને છાંટશું. સુરભી ઘરનું કરે એટલે એમ ભાઈ બહાર ના આવે સવારમાં એટલે મને થોડી મદદ કરવા માટે બોલાવે છે. તો ગેમ રમે છે બેઠો. તો વિડીયો જુઓ તો લાઈક કોમેન્ટ શેર કરજો. નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ગાઈસ જો ડુંગર ઉપર આગ લાગી છે. ખબર નહીં સળગાયું છે કે ખબર નથી પડતી. તો છે ને આગ લાગી છે તો બહુ જ એટલું દૂર દેખાય છે, ચોખ્ખું દેખાય છે ને. તો ડુંગર ઉપર આગ લાગી છે તો બહુ સળગે છે. આ તો કેમેરામાં અંધારામાં નહીં દેખાતો એટલે ને તો બહુ સળગે છે. 2-3 જગ્યા મૂકી દીધેલી છે તો સળગતું ઉતરે છે. કેટલા જીવજંતુ મરી જાય.